બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની સુરત શહેર એસઓજીએ કરી ધરપકડ। દિલ્હી ગેટ વિસ્તારમાંથી રશીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરવામાં આવી। મહિલા આરોપી પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ, ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા। 15,000 બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી જાશોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા। પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવ ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી, જ્યાંથી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતી। મહિલા આરોપી પાસેથી મળી આવેલા ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે બનાવ્યા હોવાની હકીકત સામે આવી છે। હાલ તો એસઓજીએ મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની સુરત શહેર એસઓજીએ કરી ધરપકડ। દિલ્હી ગેટ વિસ્તારમાંથી રશીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરવામાં આવી। મહિલા આરોપી પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ, ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા। 15,000 બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી જાશોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યા હતા।